નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આજ તારીખ 17/6/2026ની સાંજે 8 કલાકે તમારા માટે આવી છે એક ખાસ જાણકારી। તો પેન્શનર મિત્રો, શું છે આ ખાસ જાણકારી તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને થોડોક સમય કાઢીને આ વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ ઉપયોગી છે। તો ખાસ કરીને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓના વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની એક મોટી બેઠક લખનૌમાં યોજાવાની છે। તો આયોગે અગાઉ તારીખોની જાહેરાત કરી હતી। તો પગાર પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બેઠક 22 અને 23 જૂનના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાશે। તો કર્મચારીઓ અને પેન્શનરો સાથે સંબંધિત તમામ હિતધારકો હાજરી આપી શકે છે। નોંધનીય છે કે નાણાં પંચ દેશભરમાં વારંવાર બેઠકોનું આયોજન કરી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચની બેઠક ક્યારે અને ક્યાં યોજાઈ રહી છે। તો 8મું નાણાં પંચ 22 અને 23 જૂને લખનૌમાં મળી રહ્યું છે। તો 6 અને 7 જુલાઈએ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પણ આ બેઠક મળશે। તો 8મું પગાર પંચ 9 અને 10 જુલાઈએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં મળશે। તો એ નોંધવું જોઈએ કે આયોગે અગાઉ દિલ્હી, શ્રીનગર અને લદ્દાખમાં પણ બેઠકો યોજી છે। ત્યારબાદ વાત કરીએ તો આ બેઠકનો હેતુ શું છે। તો આ બેઠકો દ્વારા 8મા પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ અને રજૂઆતોને અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો આ પંચનો હેતુ દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરવાનો અને તેનો અહેવાલ તૈયાર કરતા પહેલા તમામ ક્ષેત્રો સાથે વાતચીત કરવાનો છે, જેથી દરેકના મંતવ્યો ડ્રાફ્ટમાં પ્રતિબિંબિત થઈ શકે। નોંધનીય છે કે 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી। તો આ પંચ પાસે તેમનો અહેવાલ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમય છે। આ સમય દરમિયાન અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે। ત્યારબાદ કેન્દ્ર સરકાર પગાર પંચના અહેવાલને આધારે નિર્ણય લેશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો મેમોરેન્ડમની તારીખમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો। તો 8મા પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવાનો નિર્ણય લીધો નથી। તો મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 હતી। તો 8મા પગાર પંચે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે આ સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં। તો અગાઉ 29 મેના રોજ પગાર પંચે આ અંતિમ તારીખ 15 જૂન સુધી લંબાવી હતી દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો હવે બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર પર છે। તો કર્મચારી અને પેન્શનરોના સંગઠનો પગાર પંચ પાસેથી ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો કેટલાક અહેવાલો અનુસાર પગાર પંચ 2.83 થી 3.83ના ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો 8મું પગાર પંચ એકવાર લાગુ થયા પછી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તેથી પગાર પંચ લાગુ થયા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના વર્ગને આધારે નોંધપાત્ર બાકી રકમ છે તે મળી શકે છે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।